પિયુષભાઈ અહીં હાલો આપણે પક્ષીઓના રક્ષણ કરવા માટે આપણે દોરી ભરવાની છે. આમાં ભરો હાલો. દુકાનવાળા હરેશભાઈની દીકરી પણ જો પતંગ ને દોરી બધી ભેગી કરીને હવે જો એને તે બાળકો આ બધા જોવે ને કે આ ફૂલેવા આવ્યા એની પણ જો દોરી હાથમાં લઈને અને હવે કચરામાં નાખશે. હવે નાખી દો એમાં. કેટલા બધા બાળકો છે ને આ અભિયાનમાં જોડાઈ ગયા છે. આજે રવિવારની રજા હતી તે બાળકોને એક સારો વિચાર આવ્યો. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા વિશ્વન પાનવાલા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે વ્લોગ અમે સ્ટાર્ટ કરી દીધો છે. આજે આપણે બાળકોને લઈને જવાના છીએ. તમે તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીએ. તો મિત્રો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ. હવે ઉત્તરાયણ બાદ પછી હવે આજુબાજુમાં રોડ કાંઠે પછી ઝાડવામાં થાંભલા પર જે બધી દોરી બધી ટીંગાતી હોય અથવા હેઠે પડી હોય એને આપણે ભેગી કરવાનું આપણે આયોજન કર્યું છે. હવે બાળકો અમારી સાથે આવે છે. માનવતાની દૃષ્ટિએ આપણી જવાબદારી બને છે કે ઉત્તરાયણ ગઈ બાદ આપણે આજુબાજુમાં જે દોરીના ગુચ્છા અને ઘૂસડા, તમે કોમેન્ટ કરજો તમે તમારા વિસ્તારમાં શું કહો છો. એ દોરીના ગુચ્છા અથવા ઘૂસડા પડ્યા હોય એ પંખીઓને નુકસાન ન કરે, પગમાં ન બેસે તે અને તેમની માટે નુકસાન ન કરે તે માટે અમે આજે બાળકોને સાથે લઈને બધું આયોજન કરવી છીએ. જે કાંઈ આજુબાજુના અમારા વિસ્તારમાં જે કાંઈ પડ્યા હોય દોરીના ગુચ્છા એ અમે આજે સાફ સફાઈ કરવા માટે બાળકો બધા ભેગા થયા છે. સ્વેચ્છાએ બાળકો બધા કહે કે આજે રવિવાર હતો તો એક આજે હાલો તો આવડું આજ કામ કરી નાખી. તો મિત્રો આજે રવિવારનો દિવસ હતો તો બાળકોની રજા હતી. પતંગ સકાવીને અત્યારમાં થાકી ગયા કારણ કે ઉત્તરાયણ પછીના જે પતંગ હોય એ છેલ્લા જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી પતંગ સકાવતા જ હોય. તે પતંગ સકાવીને આજે થાકી ગયા. તે આજે ઘરેથી કે બધા કે થોડું વસ્તુ લાવીને આપણે નાસ્તો કરવી. તો તમે જોઈ શકો છો એમને ભેળ બનાવી છે. ભેળ બનાવીને પછી હવે નાસ્તો કરે છે. ભેળ બનાવીને કરતા જોઈ શકો છો તમે. પિયુષભાઈ અહીં હાલો આપણે પક્ષીઓના રક્ષણ કરવા માટે આપણે દોરી ભરવાની છે. આમાં ભરો હાલો. તો મિત્રો તમે જોઈ શકો છો બાળકોમાં કેટલી જાગૃતતા છે કે પશુ પંખી કબૂતરાઓને દોરી વાગે નહીં તે માટે ઉત્તરાયણ આપણે પૂરી થઈ ગઈ. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ બાદ હવે દોરીને આપણે ઘરથી જ શરૂઆત કરી છે. અમારા સ્લેબ ઉપર જે વધારાના જે ગુચ્છા કુસલા જે હોય એ બધા ભરે છે અને તેમને એક વ્યવસ્થિત જગ્યાએ મૂકીને આજનો અમારો વિડીયો તમામ અમે આજુબાજુના વિસ્તારમાં બધા જઈશું જ્યાં કાંઈ આવી રીતના ગુચ્છા પડ્યા હોય તેમને એકત્રિત કરીને અમે તેમને વ્યવસ્થિત રીતે મૂકીશું. તો મિત્રો ઉત્તરાયણ પૂરી થયા બાદ બાળકોને માટે બાળકોએ કહેશે કે સ્વેચ્છાએ કે આપણે પશુ પંખીને આપણે દોરી વાગે નહીં. તમે જોઈ શકો છો આ દોરીના ગુચ્છા જે છે એ બાળકો એકત્ર કરીને એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવશે જેથી કરીને પશુ પંખીને પગમાં દોરી ન વાગે અને તેમને નુકસાન ન થાય. તે માટે બાળકો એ કહે કે આજે રવિવારની રજા છે તો ચાલો દાદા એ કે આપણે આ કામ કર્યું. આપણે આ અભિયાનમાં બાળકો બધા જોડાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ દોરી જ્યાં હોય ત્યાં જ્યાં દોરીના ગુચ્છાને એકત્ર કરીને એક થેલીમાં ભરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા બાળકો છે ને આ અભિયાનમાં જોડાઈ ગયા છે. આજે રવિવારની રજા હતી તે બાળકોને એક સારો વિચાર આવ્યો કે આપણે એક રજાનો એક ખરેખર આનંદ લઈ જો આ વાડની બાજુમાં જ એક ગુચ્છો એક પડ્યો છે તે હવે એ થેલીમાં ભરે છે બાળકો. વાડીમાંથી પણ ગુચ્છા કાઢે છે કારણ કે પશુ પંખીને વાગે નહીં તે માટે ધીમે ધીમે કામ કરજો ભાઈ નિરાંતે કાંટા ન વાગે. તો મિત્રો
સાયનાની દોરીનો પ્રતિબંધ છે, છતાંય હજી ગામડામાં સાયનાની દોરી પોગે છે. તમે કમેન્ટ કરજો કે સાયનાની દોરીથી પતંગ ન ચગાવજો. આજે આ સાયનાની દોરી હજી ગામડામાં અત્યારે હાલની અંદર પણ વેચાણ થતું હોય ખાનગીમાં. તો સાયનાની દોરી તમામ મિત્રોને કહેવાનું કે સાયનાની દોરીથી પતંગ ન ચગાવવા, જેથી કરીને પશુ પંખીઓનું નુકસાન થાય અને ઘણું બધું નુકસાન થતું હોય છે. હાથમાં દોરી વાગી જવી અથવા ગળા કપાઈ જવા. તે માટે દર્શકોને નમ્ર અપીલ કે સાયનાની દોરીથી પતંગ ન ચગાવવા. આ અત્યારે તો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે, આવતી વર્ષે ધ્યાન રાખવા તે માટે સૌને અપીલ. બાળકો અમારા આજુબાજુના વિસ્તારમાંથી દોરીનો બધો ગુચ્છાને ભેગા કરે છે, તમે જોઈ શકો છો. ઝીણા ઝીણા કટકાય પણ નહીં, રાવા દેવાના નથી અત્યારે, કારણ કે જેથી કરીને પશુ પંખીને નુકસાન આવે. પગમાં દોરી બેસી જાય તોય તે પણ પંખીઓનું નુકસાન થાય. જેથી કરીને પંખીઓ દિવસે આજુબાજુમાં ઉતરીને છણ ખાવા કે આજુબાજુનું ખાવા આવતા હોય, એટલે એને પગમાં દોરી બેસે એટલે એને ઈજા પહોંચે. તે માટે બાળકોએ આજ રવિવારનો ભરપૂર આનંદ લીધા. કૃત્ય કહેવા મને તો ગર્વ થાય છે કે આજે રવિવારનો દિવસ એની ખરેખર સફળ કરીને બતાવ્યો. જો કેટલા બધા બાળકો જોડાઈ ગયા છે આજે દોરીના ગુચ્છા લેવા માટે. હાલો હવે નાખી દો જેવા આવ્યા હોય. અમારા આજુબાજુના વિસ્તારમાંથી બધા બાળકો બધા ભેગા થયા ને આજુબાજુના વિસ્તારમાંથી અમે દોરીના ગુચ્છા એકત્ર કરવી છીએ. તમે પણ તમારા આજુબાજુમાં જો આવી રીતના ગુચ્છા હોય તો બાળકોને સાથે રાખીને અથવા સ્વેચ્છાએ ભેગા કરીને બધા ભેગા કરજો, કારણ કે પશુ પંખીને નુકસાન ન થાય તે માટેની બાજુમાં તે એક વધારાની જગ્યામાં સામાન નાખતા હોય, એમાં પણ બાળકો અત્યારે ગોતે છે. તો મિત્રો અમારે દુકાનવાળા હરેશભાઈની દીકરી પણ જો પતંગને દોરીને બધી ભેગી કરીને હવે જો એને તે બાળકો આ બધા જોવે ને કે આ શું લેવા આવ્યા, એની પણ જો દોરી હાથમાં લઈને અને હવે કચરામાં નાખશે. હવે નાખી દો એમાં નાખી દો એમાં. તો મિત્રો બાળકો બધા આવી ગયા છે અત્યારે અને પાંચ પડવાનો ટાઈમ થઈ ગયો છે અને બાળકો બધા જો ખુશી કરો દોરીનો બધા ગુસ્સા બધા અત્યારે ભેગા કરી નાખ્યા છે. તો અમારા બાળકોને માટે એક લાઈક થઈ જાય, કારણ કે આજે રવિવારના દિવસે એને રવિવાર સફળ બનાવ્યો. બાળકોને પ્રોત્સાહન માટે ભરતભાઈએ એક ચોકલેટ આપી અને પ્રોત્સાહન માટે. તો અમારા વિડીયો કેવો લાગ્યો, અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને અમારા આ નવા વિડીયો અવારનવાર અલગ પ્રકારના આવતા રહેશે તો અમારી ચેનલ જોતા રહેજો. જય માતાજી, જય માતાજી.